હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારી નાની એવી દુનિયામાં. તો સ્કૂલથી આવતી વખતે મેઘરાજાની સવારી આવી ગઈ હતી, એટલે આપણે ગાડી રસ્તા પર ઊભી રાખવી પડી. બધા જતા હતા પણ ઝરમર વરસાદ આવતો ઊભી રહી ગઈ. ઘરે આવી અને પછી જીયાંશ મને કે કાજુ બદામ જોતા એટલે આપવા માટે ગઈ. તો એને તો રજા હતી, શનિવાર હતો એટલે એને મજા આવી ગઈ. મસ્ત રમકડાથી રમતો હતો અને પછી મગની દાળ પલાળી દીધી, કારણ કે આપણે બનાવવાના હતા મગના ઢોસા. બ્લોગને એન્ડ સુધી જોયો, તમને રેસીપી મળી જશે. અને પછી ડ્રેસનું કટિંગ કરવાનું હતું, તો એક કામમાં લાગી ગઈ. જીયાંશ ને મમ્મીને લોકો બહાર જતા હતા. પછી મગની દાળને મેં આદુ ને મરચી નાખી અને મસ્ત મિક્સરમાં મેં પીસી નાખી અને રેડી કરી દીધું મસ્ત મજાનું બેટર. અને પછી મમ્મી આજે હતા નહીં એટલે મારે ટ્યુશન કરાવવાનું હતું, તે ટ્યુશન કરાવી લીધું. પછી હું પનીર લાવી, સોસ થોડોક રેડી કરી દીધો અને વેજીટેબલ બધું કરી દીધું. અને પછી મસ્ત મજાના ઢોસા પાડવા માંડી. ઢોસાની અંદર થોડું બટર લગાવી દીધું અને પછી તેના ઉપર લગાવી દીધું થોડોક સોસ. ત્યારબાદ એના ઉપર મેં જે વેજીટેબલનું સ્ટફિંગ તૈયાર કરી દીધું હતું એ મેં થોડું લગાવી દીધું. પછી તેના ઉપર હું જે પનીર લાવી હતી મેં પનીર ખમણીને કરી દીધું. તો એક મસ્ત મગના ચીલા, મગના હેલ્ધી ઢોસા તૈયાર થયા છે. વ્લોગનો આપણે એન્ડ કરીએ છીએ. ફરી મળીશું કાલે આપણે નવા વ્લોગ